નમસ્કાર મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ સૌનું સ્વાગત છે આજના મારા વિડીયોમાં. આજે આપણે બનાવવાના છે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી મમરાનો મિક્સ મમરાનો ચેવડો. તો બનાવવો ખૂબ જ સરળ છે અને ચા સાથે એકદમ પરફેક્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ બનાવવાનું મમરાનો ચેવડો. હવે મમરા બનાવવાનું શરૂ કરીએ આપણે. એના માટે બધી સામગ્રી રેડી કરી દીધી. હું તમને પહેલાં સામગ્રી બધી બતાવી દઉં ને પછી આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલાં લઈ લીધા છે મમરા, પછી સિંગદાણા, દ્રાક્ષ, કાજુ, બદામ ને કાજુના તે આખા હતા ને તે મેં કટ કરી દીધા ને બદામે આવી રીતે બે ભાગ કરીને કટ કરી દીધી. ને ભૂંગળા લીધા ને મકાઈના પૌવા ને દાળિયા ને પૌવા ને તેલે ગરમ થવા મૂકી દીધું. બધું વસ્તુ રેડી કરી દીધી ને અહીંયા મેં ઘરે બનાવી હતી સેવ. બધી વસ્તુ રેડી કરીએ ને પછી હવે બનાવવાનું ચાલુ કરીએ. પહેલાં મમરા ચાળી લઈએ. જો એના માટે મમરા ચાળવા માટે આ ઘઉંનો મોટો ચાળનો લીધો. એમાં ચાળી દેવાના થોડા થોડા લઈ, એટલે બધું નીચે કચરું જે હોય ને એ બધું નીકળી જાય. જો આવી રીતના અમુક કંઈક કચરું કેવું હોય ને એટલે બધા એમ કરીને ચાળી દઈએ ને ટોકરમાં લઈ લઈએ. બધા મમરા ચાળી કાઢ્યા ને કડક જ છો ને જો ના હોય ને તો પછી એને શેકી દેવા પડે. પહેલાં બધા મમરા રેડી ચાળી કાઢ્યા ને હવે મકાઈના પૌવા તરવાનું ચાલુ કરીએ. પૌવા તરવા માટે જારો બી રેડી કરી દીધો, બધું રેડી. હવે તેલ પણ આવી ગયો, ગરમ થઈ ગયો. હવે પૌવા તળી કાઢીએ. હવે તેલ કમ્પ્લીટ આવી ગયું, એના માટે ચાલુ કરીએ બનાવવાનું. તળવા માટે નાખીએ અંદર. ને હવે તળાઈ ગયા, કાઢી લઈએ. ને તેલ નિતારવા માટે આપણે ચાળણીમાં રાખીએ એટલે તેલ બધું નીતરી જાય. ને હવે એમ કરીને બધા તળી લઈએ. થોડા થોડા એડ કરી જો ફટાફટ ફૂલવા માંડે. જો ગાઈસ બધા મકાઈના પૌવા તળાઈ ગયા આટલા. નવો તેલ બિલકુલ રહ્યું નહીં ને એમાં હવે કરી દઈએ મસાલા, મરચું, મીઠું એના પ્રમાણે એડ ટુ ટેસ્ટ નાખી દઈએ. ખાલી મકાઈ પૌવા પૂરતું ને થોડુંક મરચું નાખીશું. ને એને કરી દઈએ મિક્સ આમાં કઢાઈમાં. હવે એના ઉપર પાછું થોડુંક મરચું નાખી દઈએ એટલે બધી બાજુ થઈ જાય. મીઠું તો કમ્પ્લીટ થઈ ગયું. જો ગાઈસ મકાઈના પૌવા મસ્ત રેડી થઈ ગયા. ને હવે કાજુ ને બદામ ને બધું તળી લઈએ. મકાઈના પૌવા થઈ ગયા એટલે હવે જારો તેલમાં મૂકીને એમાં સિંગદાણા તળી લઈએ. બધા તેલમાં છૂટા નાખી દઈએ તો પછી કાઢવા બહુ તકલીફ પડે. એટલા માટે થોડાક બળીએ ભાઈ જાય જલ્દી. ના આવી તેમ કરીને એટલે એકી હારે બધા બહાર નીકળી જાય એટલે મસ્ત થઈ જાય ફટાફટ. સિંગદાણા મસ્ત થઈ ગયા બ્રાઉન એટલે હવે કાઢી લઈએ ડીશમાં. હવે એમાં એડ કરી દઈએ કાજુ ને કાજુને બ્રાઉન જેવા થવા દઈએ.
જો કાજુ પણ બ્રાઉન થઈ ગયા. હવે કાઢી લઈએ. હવે એમાં એડ કરીએ બદામ. બદામે થોડીક કરી દઈએ બ્રાઉન જેવી. બદામ પણ થઈ ગઈ એટલે હવે બદામ પણ કાઢી લઈએ. હવે એડ કરીશું દ્રાક્ષ. દ્રાક્ષ ફૂલી જાય એટલે કાઢી લઈએ દ્રાક્ષને. જો ફૂલવા જ મંડી કાઢી લઈએ દ્રાક્ષ. હવે એડ કરીશું દાળિયા. દાળિયા કરી દીધા એડ. ને બ્રાઉન જેવા થવા દઈએ દાળિયાને. જો દાળિયા બી થઈ ગયા. હવે કાઢી લઈએ. હવે થોડા થોડા ભૂંગળા તળી લઉં નાના નાના. ભૂંગળા બી તળી ગયા આટલા. ને હવે પૌવા તળી દઉં થોડા. ને હવે જારામાં જ એડ કરી દઉં પૌવા. જો ફટાફટ ફૂલી જાય તો. પૌવા પણ મસ્ત તળાઈ ગયા. એકદમ પોચા પોચા થઈ ગયા. ન હવે થોડોક મીઠો લીમડો તળી દઈએ આટલો. જો મીઠો લીમડો બી મસ્ત તળાઈ ગયો. એકદમ કડક કડક કરી દીધો. હવે લીલા મરચા અંદર એડ કરી દઈએ. તળી કાઢીએ ને. એકદમ કડક કડક કરી દેવાના લીલા મરચાં. મસ્ત મરચા તળાઈ ગયા. હવે કાઢી લઈએ. નામાં એડ કરી દઉં. જો ગાઈસ બધી વસ્તુ રેડી થઈ ગઈ. ભૂંગળા, પૌવા, સેવ, મકાઈના પૌવા. કઢાઈ બી ગરમ થવા મૂકી. ગરમ થાય એટલે તેલ નાખીએ. ને અહીંયા મમરા રેડી. ને હવે વઘાર કરવો એ મમરાનો. એના માટે આ ડીશમાં બધા મસાલા રેડી કરી દઈએ પહેલાં. હવે કઢાઈ ગરમ થઈ ગઈ. એમાં તેલ લઈ લઈએ. બે ને 3 4 ડોકલી તેલ લઈ લીધું. ચમકો મમરા 6 વધુ એટલા માટે. પછી ઓછું પડે તો મજા ના આવે. પાછો વઘાર કરવો પડે એટલે 4 ડોકલી રેડી કરી દીધું. હવે ગરમ થાય ત્યાં સુધી આ પ્લેટમાં મસાલા રેડી કરીએ. 1 ચમચી કાશ્મીરી મરચું, 2 ચમચી હળદર, 3 ચમચી તીખું મરચું. બહુ તીખું નહીં, મીડિયમ તીખું એટલે 3 ચમચી. ને 1.5 ચમચી આમચૂર પાવડર. ને મીઠું એડ ટુ ટેસ્ટ. જેટલું જોઈએ એટલું તમારે. બધું મસ્ત મસાલા રેડી કરી દીધા.
હવે આનો તે એક વખત ગ્રાઇન્ડરમાં પીસી લેવાના. હવે આ બધા મસાલા છે ને તે આ મશીનમાં એડ કરી દઈએ ને પીસી દઈએ એટલે એકદમ મસ્ત થઈ જાય. જો આ બધા મસાલા અંદર કોફીના મશીનમાં એડ કરી દીધા ને હવે એનો એક વખત પીસી લઈએ. જો ગાઈસ મસાલા કમ્પ્લીટ પીસાઈ ગયા એકદમ બધા. જો હવે તેલ ગરમ થઈ ગયું એમાં મસાલા એડ કરી દઈએ બધા. વઘાર એડ કરી દઈએ મમરામાં. હવે મમરા બરાબર મિક્સ કરી દઈએ. મસાલો મિક્સ થઈ જાય એમાં. જો ગાઈસ મસ્ત મિક્સ થઈ ગયા મસાલા. વઘાર કરી દીધો મસ્ત મમરાનો ને એકદમ મસ્ત થઈ ગયા મિક્સ. હવે એમાં એડ કરીશું મીઠો લીમડો, મરચાં, કાજુ, બદામ, દ્રાક્ષ અને મફીંગડાના દાળિયા. મસ્ત એડ કરી દીધું ને એને મિક્સ કરી દઈએ. હવે એડ કરીશું દળેલી ખાંડ. ચાણીથી ચાળીને નાખવાની એટલે આવી આમ ગાંઠો હોય ને એ બધી રહી જાય, પછી આખી આવો એટલા માટે. હવે એને કરી દઈએ મિક્સ બરાબર. શુગર મમરામાં બધું મિક્સ કરી દઈએ. હવે એડ કરીશું ભૂંગળા અને પૌવા, મકાઈના પૌવા ને પીળી સેવ જે ઘેર બનાવી એ ભાગી દઈશું થોડી. હવે બધું કરી દઈએ મિક્સ. ચાલુ થાય. જો મસ્ત રેડી થઈ ગયા મમરા બધું ડન. જો ગાઈસ બહુ મસ્ત મમરાનો ચેવડો રેડી થઈ ગયો થોડીક જ વસ્તુમાં, પણ બહુ મસ્ત બન્યો. ને તમે બી બનાવજો ને કહેજો મારી રેસીપી કેવી લાગી. ને તમારે બી ખાવો હોય તો પધારજો. મમરાનો ચેવડો બધા મમરા ડબ્બામાં ભરી દઈએ. હવે બીજા ડબ્બામાં ભરીશું. જો આખો ડબ્બો કમ્પ્લીટ ભરાઈ ગયો. દોઢ ડબ્બો ભરીને મમરા રેડી થઈ ગયા. મસ્ત મમરાનો ચેવડો. એક આખો ડબ્બો ભરાઈ ગયો ને એક અડધો ભરાઈ ગયો. મસ્ત રેડી થઈ ગયા. હવે એનો વાંચી દઈશું. મિત્રો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મમરાનો ચેવડો કેવો લાગ્યો. આવી બીજી નવી રેસીપી જોવા માટે ચેનલ પર જોડાયેલા રહેજો ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, મળીએ.